આજનું આપણું લેસન છે અલોહ ધાતુઓ. અલોહ ધાતુ એટલે કે નોન ફેરસ મેટલ, એટલે કે એવી ધાતુ કે જે ધાતુની બનાવટમાં આયર્નનું પ્રમાણ હોતું નથી. તેનું ગલનબિંદુ ફેરસ મેટલ કરતાં ઓછું હોય છે. આ ધાતુઓની મજબૂતાઈ ઊંચા તાપમાને ઓછી થાય છે અને તેનું સંકોચન ફેરસ મેટલના પ્રમાણમાં વધારે થાય છે. તો નોન ફેરસ મેટલ જે છે એ કયા હેતુસર વાપરવામાં આવે છે એ આપણે જોઈએ. એનું હેતુ કયું હોય છે? તો ક્ષારણ પ્રતિરોધકતા મેળવવા માટે, ક્ષારને લાગી જાય એ જરૂર હોય એના માટે એનો ઉપયોગ થાય છે. ખાસ પ્રકારના વિદ્યુત અને ચુંબકીય ગુણધર્મો મેળવવા માટે, સોફ્ટનેસ મેળવવા તથા કોલ્ડ વર્કિંગ કરી શકવાની સગવડતા મેળવવા માટે, સારી ફ્યુઝેબિલિટી એટલે કે ગલન ક્ષમતા મેળવવા તથા કાસ્ટિંગ કરી શકવાની ક્ષમતા મેળવવા માટે થાય છે. આકાર ઘડી શકવાની ક્ષમતા મેળવવા માટે, ઓછી ઘનતા મેળવવા માટે અને આકર્ષક રંગ મેળવવા માટેના હેતુઓ માટે અલોહ ધાતુઓ હોય છે એનો ઉપયોગ થાય છે. તો અમુક અલોહ ધાતુઓ જે છે એ આપણે જોવાની છે અત્યારે. તો એમાં પહેલું જે છે તે છે આપણું એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમ તો આપણે બધાએ જોઈ જશે. એલ્યુમિનિયમ શીટ છે, કેન હોય છે, એલ્યુમિનિયમની સેક્શન હોય છે, બારીઓ જે બનાવવામાં આવે છે અત્યારે વધારે એનો ઉપયોગ થઈ રહ્યો છે એલ્યુમિનિયમ સેક્શન. તો એલ્યુમિનિયમ જે છે તે બોક્સાઇટ નામના ખનિજમાંથી તૈયાર કરવામાં આવે છે. એમાં ઓક્સાઇડ જે છે તે એલ્યુમિનિયમની ઇલેક્ટ્રિક પ્રક્રિયા કરી મેળવવામાં આવે છે. એલ્યુમિનિયમના ગુણધર્મો જે છે એ તે જોઈએ આપણે, એના ગુણધર્મ શું હોય છે. તો એના ગુણધર્મો છે તો કે એલ્યુમિનિયમ જે છે તે સફેદ અને ગ્રે કલરની ધાતુ હોય છે. તેનું ગલનબિંદુ જે છે તે 660 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું હોય છે. તે ગરમી અને વિદ્યુતની ખૂબ સારી વાહકતા હોય છે. તે ખૂબ નરમ અને ડક્ટાઇલ હોય છે. તેની ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઓછી હોય છે, એટલે એને આપણે ખેંચીએ તો જલ્દી એ તૂટી જાય, ખેંચીએ ને એ તૂટી જાય, એટલે ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઓછી હોય છે. તેની ક્ષારણ પ્રતિરોધકતા સારી હોય છે. એલ્યુમિનિયમ આપણે એલ્યુમિનિયમના વાયર પર આપણે જોયા જ હોય છે. એલ્યુમિનિયમના જે ઇલેક્ટ્રિકલ સાધનોમાં વાયર જે છે ઇલેક્ટ્રિક, એમાં પણ એનો ઉપયોગ થતો હોય છે કે જે નરમ ધાતુ છે અને નબળી હોય છે, વધારે આપણે ખેંચીએ તો એ તૂટી જાય એવી હોય છે. તો આ જે એલ્યુમિનિયમ જે છે એ ખાસ કરીને બિહાર છે, મધ્યપ્રદેશ છે, મૈસૂર છે, મહારાષ્ટ્ર અને ચેન્નાઈમાંથી મળી આવતી હોય છે. એનો ઉપયોગ જોઈએ તો તેની કાસ્ટિંગ બનાવવાની ક્ષમતા ખૂબ સારી અને વજનમાં હલકી હોય છે. તેથી તેનો ઉપયોગ હવાઈ જહાજ જે હોય છે, બરાબર, એરોપ્લેન જે છે એ બનાવટમાં તથા ઓટોમોબાઈલના એન્જિનમાં ખાસ એનો ઉપયોગ થતો હોય છે. તેની વિદ્યુત સુવાહકતા સારી હોવાને કારણે તે વિદ્યુત વાહકો, એટલે કે આપણે વાયરની વાત કરીએ ને, વાયર ઇલેક્ટ્રિકમાં જે વાયર વપરાતા હોય ને, ખાસ કરીને આપણે જે સર્વિસ કેબલ જે હોય છે ને, આપણા જે મેઇન લાઇન છે ત્યાંથી મીટર સુધીનો વાયર જે આવે છે, એમાં તમે જોશો ને તો એમાં એલ્યુમિનિયમનો વાયર વપરાતો હોય છે. અને ઘરમાં જે છે તે ઘરમાં કોપરના વાયર વપરાતા હોય છે. ખાસ કરીને જે સર્વિસ વાયર જે છે બરાબર, એનો એ એલ્યુમિનિયમમાંથી બનાવતા હોય છે. એના પછી જોઈએ તો એની ઉષ્મા વાહકતા સારી હોવાથી તેનો ઉપયોગ રાંધવા માટેના વાસણ જે છે એ પણ બનાવતા હોય છે એલ્યુમિનિયમના. તે એક સારું પ્રતિરોધકતા હોવાથી વિવિધ વાસણો બનાવી શકાય છે. તેની મેલેબિલિટી સારી હોવાથી તેમાંથી સિગારેટ, ચોકલેટ, ટેબ્લેટ, કેપ્સ્યુલ, એનું જે રેપર હોય ને, ચોકલેટનું રેપર, ટેબ્લેટ જે હોય છે, ટેબ્લેટનું જે રેપર હોય છે, એમાં ખાસ કરીને એનો ઉપયોગ થતો હોય છે. આ ઉપરાંત તેના વળખ બનાવીને પાન છે, મીઠાઈ છે, એના ઉપર પણ લગાવવામાં આવે છે. અમુક રંગો કે ઇનેમલ બનાવવા માટે પણ એલ્યુમિનિયમ પાવડર આધારભૂત હોય છે.
શુદ્ધ એલ્યુમિનિયમની પરાવર્તન શક્તિ સારી હોવાથી તે રિફ્લેક્ટર, મિરર, ટેલિસ્કોપ બનાવવા માટે પણ એનો ઉપયોગ થાય છે એલ્યુમિનિયમનો. એના પછી આપણે જોઈએ તો છે કોપર. કોપર એટલે કે તાંબુ. તો આ ધાતુ જે છે તે પૃથ્વીના પેટાળમાંથી શુદ્ધ અવસ્થામાં મળતી નથી. તેને કાચી ધાતુમાંથી મેળવવામાં આવે છે. તેની મુખ્ય કાચી ધાતુ જે છે તે છે કોપર પાયરાઇડ, કે જે ખનિજ સ્વરૂપે મળે છે. તેને સૂકી અથવા ભીની પ્રક્રિયા વડે મેળવવામાં આવે છે. આ પ્રક્રિયા લેબોરેટરી તથા બ્લાસ્ટ ફર્નેસમાં થાય છે. ત્યારબાદ તેનું વિવિધ સ્તરે શુદ્ધિકરણ થાય છે. તેના રંગ વડે તેને અન્ય ધાતુથી અલગ પાડવામાં સરળતા રહે છે. એનો જે કલર છે કોપરનો એ અલગ પડતો હોય છે. ભારતમાં તે ખાસ કરીને ઘાટશિલા અને બિહારમાંથી મળી આવે છે. એ કોપરના ગુણધર્મ શું હોય છે? તે કોપર જે છે એ રાતા રંગની ધાતુ હોય છે. આકૃતિમાં તમે જોઈ શકો છો. એના બધા અલગ અલગ જે ઉપયોગો છે એ બધા તમને બતાવ્યા છે કોપરના. એના પર તમે જોઈ શકો છો કે એનો કલર જે છે એ રાતા રંગનો હોય છે. એનું બંધારણ તાંતણાદાર હોય છે. તેની ડક્ટિલિટી અને મેલેબિલિટી ખૂબ સારી હોય છે. એટલે એને ડક્ટિલિટી એટલે ખેંચી શકાય એવું, અને મેલેબિલિટી પર ટીપી શકાય એવું એ સારી હોય છે. તેની ટેન્સાઇલ સ્ટ્રેન્થ ફેરસ મેટલના પ્રમાણમાં ઓછી હોય છે. તે વિદ્યુત અને ઉષ્માની સારી વાહકતા હોય છે. તેની ઘનતા વધુ હોવાથી તે લોખંડ કરતાં પણ વજનદાર હોય છે. ઘનતા લોખંડ કરતાંની વધારે હોય છે કોપરની. તેનું ગલનબિંદુ આશરે 1050 સેન્ટીગ્રેડ જેટલું હોય છે. તેનું કાસ્ટિંગ છે, ફોર્જિંગ છે અને રોલિંગ કરી શકાય છે. હવે આપણે જોઈએ કે એનો ઉપયોગ ક્યાં થાય છે. આ બધા ગુણધર્મો છે એ કોપરનો ઉપયોગ આપણે જોઈએ કે ઉપયોગો ક્યાં થાય છે. તો એની વિદ્યુત વાહકતા સારી હોવાને કારણે લગભગ બધા જ વિદ્યુત વાહક તથા કોન્ટેક્ટર બનાવવા માટે તેનો ઉપયોગ થાય છે. બરાબર, આપણે સ્વિચ જોઈએ ને, સ્વિચની અંદર તમે જોયું હોય તો સ્વિચ છે, વિદ્યુત અંદરના જે કેબલ હોય છે એ બધામાં કોપરનો ઉપયોગ થતો હોય છે. તેની ઉષ્મા વાહકતા સારી હોવાને કારણે તેનો ઉપયોગ વાસણ છે, સોલ્ડરિંગ આયર્નની બીટ, આપણે સોલ્ડર કરીએ ને સોલ્ડર, તો સોલ્ડરનો આગળનો ભાગ જે છે એની બીટ, તો એનો કોપરમાંથી બનાવવામાં આવે છે. ઇલેક્ટ્રિક આયર્ન જે છે તો એ બનાવવા માટે એનો ઉપયોગ થાય છે. તે પ્રવાહી વડે કોરોઝન પામતો ન હોવાને કારણે કેમિકલ પ્લાન્ટમાં પણ એનો ઉપયોગ થતો હોય છે. કોરોઝન પામતો નથી એટલે કેમિકલમાં એનો ઉપયોગ થાય છે. નોન ફેરસ એલોય બનાવવા માટે એનો ઉપયોગી ધાતુ છે આ. મેલેબિલિટી સારી હોવાને કારણે તેની સીટ, ટ્યુબ વગેરે બનાવવામાં પણ એનો ઉપયોગ થતો હોય છે. આકૃતિમાં તમે જોઈ શકો છો કે બધા એમાં જે ઉપયોગ છે, ઇલેક્ટ્રિક વાઇન્ડિંગ છે, બરાબર, એનો વાયર બતાવ્યો છે, બોઇલર છે, અંદર બાજુમાં બધું બતાવ્યું છે, બરાબર, રિવેટ છે, એ બધું અંદર પિન છે, એમાં કોપરનો ઉપયોગ થતો હોય છે. એના પછી જોઈએ આપણે કોપર એલોય એટલે કે તાંબાની મિશ્ર ધાતુઓ. તો તાંબાની મિશ્ર ધાતુઓ જોઈએ તો પહેલું જે આવે છે તે આપણું છે બ્રાસ. બ્રાસ એટલે કે પિત્તળ. તો તે કોપર અને ઝિંકની મિશ્ર ધાતુ છે. એક્ઝામમાં પણ પૂછાતું હોય છે કે બ્રાસની કઈ મિશ્ર ધાતુ છે, બ્રોન્ઝ શાની મિશ્ર ધાતુ છે, એ એક્ઝામમાં પૂછાતું રહેતું હોય છે. તો બ્રાસ જે છે તે કોપર અને ઝિંકની મિશ્ર ધાતુ છે. અમુક ચોક્કસ પ્રકારના બ્રાસમાં થોડા અંશે ટીન અથવા લેડ પર ઉમેરવામાં આવે છે. તેમાં ઉમેરાતી મિશ્ર ધાતુની ટકાવારી પર તેના કલરનો આધાર હોય છે. તેનો કલર પીળો, આછો પીળો અથવા સફેદની નજીક હોય છે. તેનું સરળતાથી મશીનિંગ કરી શકાય છે. આ ઉપરાંત તે ક્ષાર પ્રતિરોધક હોય છે, ક્ષાર નથી લાગતો. બ્રાસનો બહોળા પ્રમાણમાં ઉપયોગ મોટર કારના રેડિએટરની કોર બનાવવા માટે, પાણીના નળ, આપણે જે નળ આવે છે ને એ બ્રાસના બનેલા હોય છે, પિત્તળના બનતા હોય છે. ગેસ વેલ્ડિંગમાં, હાર્ડ સોલ્ડરિંગ, બ્રેઝિંગ માટે થાય છે. એનું ગલનબિંદુ છે એટલે કે કેટલા ટેમ્પરેચરે પીગળી જાય છે, પ્રવાહી બને છે, એનું ગલનબિંદુ જે છે તે છે 880 ડિગ્રી સેન્ટીગ્રેડથી 930 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું હોય છે. અંદર તમને આકૃતિમાં તમે જોઈ શકો છો
કે આપણે ડોરની હિંજ છે, બરાબર, સ્ટોપર છે, તમે જુઓ ને તો એ જે છે તે આપણે એમાં કલર તમે જોઈ શકો છો બ્રાસ, બરાબર, એટલે કે પિત્તળનો. એના પછી જોવાનું છે આપણું બ્રોન્ઝ. તો બ્રોન્ઝ જે છે એટલે કે કાંસો. બ્રોન્ઝ એ કોપર અને ટીનની મિશ્ર ધાતુ છે. આ યાદ રાખવાનું આપણે કે કોપર અને ટીનની મિશ્ર ધાતુ જે છે તે બ્રોન્ઝ છે, એટલે કે કાંસું છે. અમુક સમયે તેમાં ચોક્કસ ગુણધર્મ મેળવવા માટે ઝીંક પણ ઉમેરવામાં આવે છે. તેનો કલર લાલથી લઈને પીળા સુધીનો હોય છે. એનું ગલનબિંદુ જે છે તે 1005 સેન્ટીગ્રેડ જેટલું હોય છે. તે બ્રાસ કરતાં સખત ધાતુ છે. ધારદાર ટૂલની મદદથી તેનું મશીનિંગ સરળતાથી કરી શકાય છે. તેની ચિપ્સ દાણાદાર હોય છે. ખાસ પ્રકારના બ્રોન્ઝ એલોયનો ઉપયોગ બ્રેઝિંગ રોડ બનાવવા માટે પણ એનો ઉપયોગ થાય છે. આકૃતિમાં તમે જોઈ શકો છો જે બ્રોન્ઝ કેવું દેખાય છે. બસ સ્કલ્પચર જે છે બિલ તમને બતાવ્યું છે, એ જે છે તે બ્રોન્ઝ એટલે કે કાંસાના બનેલા હોય છે. જે મેડલ, બરાબર, એ મેડલ જે આવે છે કોમ્પિટિશનમાં કે ગોલ્ડ મેડલ, બરાબર, સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ છે, બરાબર, એ તમને એ શબ્દ ત્યાં સાંભળ્યો હશે, બ્રોન્ઝ મેડલ એટલે કાંસ્ય પદક, બરાબર, ત્રીજા નંબરનું જે કાંસ્ય પદક હોય એટલે ને એને બ્રોન્ઝ એટલે કાંસાનું એ મેડલ હોય છે, એમાં એ પણ એનો ઉપયોગ થતો હોય છે. એના પછી આપણે જોઈએ તે છે લેડ. લેડ એટલે કે સીસો. લેડને કાચી ધાતુ ગેલેનામાંથી, રિબેરેટરી કે વર્ટિકલ ફર્નેસમાંથી બનાવવામાં આવે છે. એના ગુણધર્મો જે છે એ આપણે જોઈએ તો એના ગુણધર્મ જે છે સામાન્ય રીતે તે વજનદાર ધાતુ હોય છે. તેની મેલેબિલિટી ખૂબ સારી હોય છે. તે સામાન્ય અવસ્થામાં પણ આપણે ફોર્જ કરી શકાય છે, નરમ હોય છે એટલે ફોર્જિંગ કરી શકાય, ટીપી શકાય, ગરમ કરીને હવે ટીપીને બનાવવું હોય તો એ તમે બનાવી શકો. તેને છરી વડે કાપી શકાય તેટલું પોચું હોય છે, પોચું પણ હોય છે. એનું ગલનબિંદુ 330 સેન્ટીગ્રેડ ડિગ્રી જેટલું હોય છે. તે પાણી કે એસિડ સાથે કોઈ પ્રક્રિયા કરી શકતું નથી. તે રેડિયો એક્ટિવ કિરણોને અવરોધી શકે છે. હવે એના ઉપયોગ આપણે જોઈએ તો તે પાણી અને એસિડની આડ અસર મુક્ત હોવાને લીધે પાણીની પાઇપ છે, ટ્યુબ બનાવવા માટે એનો ઉપયોગ થતો હોય છે. ઇલેક્ટ્રિક અને અંડરગ્રાઉન્ડ ટેલિફોન કેબલના કોટિંગ માટે વપરાય છે. આ ઉપરાંત બેટરી બનાવતી પ્લેટ બનાવવા માટે લેડનો ઉપયોગ થાય છે. બેટરી અંદરની જે પ્લેટ હોય છે એ લેડની બનેલી હોય છે. એની મેલેબિલિટી અને ક્ષાર પ્રતિરોધકતા સારી હોવાને કારણે એ સૂકા કોષની બોડી બનાવવા માટે, એટલે કે સેલ જે આવે છે, બેટરીના સેલ જે હોય છે ને એનો ઉપયોગ થતો હોય છે. રંગ ઉદ્યોગમાં એનો ઉપયોગ થતો હોય છે એક ઘટક તરીકે. લેડ ઓક્સાઇડ કલર બનાવતા હોય ને એમાં લેડ ઓક્સાઇડ વપરાતું હોય છે. સોલ્ડર બેરિંગ મેટલ એની મિશ્ર ધાતુ બનાવવા માટે લેડનો ઉપયોગ થાય છે. પેન્સિલ ઉદ્યોગમાં પણ લેડનો ઉપયોગ થતો હોય છે. રેડિયો એક્ટિવ કિરણોના ઉત્પાદન તથા તેની એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરફેર કરતા વખતે આવરણ પૂરું પાડવા માટે પણ એનો ઉપયોગ થતો હોય છે. કારણ કે એ જે છે રેડિયો એક્ટિવ કિરણોને અવરોધે છે એટલે એ જગ્યાએ એનો આવરણ બનાવવા માટે એનો ઉપયોગ થતો હોય છે. એના પછી આપણે જોવાનું છે લેડ એલોય, બરાબર. લેડ એલોય એટલે કે શીશાની મિશ્ર ધાતુ કઈ હોય છે તો શીશાની મિશ્ર ધાતુ જે છે કે બેબીડ મેટલ એ લેડ, ટીન, કોપર અને એન્ટીમનીની મિશ્ર ધાતુ હોય છે. તે નરમ અને ઘર્ષણ પ્રતિરોધકતા ધરાવે છે. આથી તેનો ઉપયોગ ઘણીવાર બેરિંગ બનાવવા માટે એનો ઉપયોગ થાય છે. બીજું કે લેડ અને ટીનની જે મિશ્ર ધાતુ છે એ સોફ્ટ સોલ્ડર તરીકે વપરાય છે. સોલ્ડરમાં એનો ઉપયોગ થતો હોય છે, લેડ અને ટીનનો. હવે લેડ એલોય, એના પછી આપણે જોઈએ આપણે ટીન. તો ટીન જે છે એના ઓક્સાઇડ જે છે ટીન સ્ટોનમાંથી પ્રાથમિક સફાઈ કરીને મેળવવામાં આવે છે. તેને રિબેરેટરી ફર્નેસમાં રિફાઇન કરવામાં આવે છે. એના ભારતમાં તેની કાચી ધાતુ જે છે નવીન પ્રમાણમાં મળતી હોય છે. હવે એના ગુણધર્મ જોઈએ આપણે તો એનો દેખાવ જે છે તે ચાંદી જેવો હોય છે, બરાબર. બાજુમાં પણ તમને આકૃતિ તમે જોઈ શકો છો.
તો એનો દેખાવ જે છે એ તમને ચાંદી જેવો દેખાય, ચાંદી જેવો, અને પીરાશ પર તો ચળકતો હોય છે. તેનું બંધારણ સ્ફટિકમય હોય છે. તે ખૂબ નરમ અને મેલેબલ હોય છે. એની ડક્ટિલિટી પણ સારી હોય છે. એનું ગલનબિંદુ 232 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય છે. એની ક્ષારણ પ્રતિરોધકતા ખૂબ સારી હોય છે. હવે એનો ઉપયોગ ક્યાં થાય છે? તો એનો ઉપયોગ જે છે તે સૌથી વધુ ઉપયોગ જે છે તે સ્ટીલની પ્લેટોનું કોટિંગ કરવા તથા કોપર કેબલ બનાવતા પહેલાં કોટિંગ કરવા માટે એનો ઉપયોગ થતો હોય છે. સ્પ્લિટ બેરિંગની બ્રોન્ઝનું કોટિંગ કરવા માટે તે ઉપયોગી હોય છે. ગન મેટલ, બ્રોન્ઝ, બેરિંગ મેટલ, શોલ્ડર વગેરેમાં મિશ્ર ધાતુઓ બનાવવા માટે એ ઉપયોગી હોય છે. એના પછી જોઈએ આપણે ઝિંક. તો ઝિંક જે છે તેની મુખ્ય કાચી ધાતુ જે છે તેના સલ્ફાઇડ, પ્લેન તથા તેના કાર્બોનેટ કેલેમાઇન છે. તેની પ્રાથમિક સફાઈ કર્યા પછી તેને લિબરેટરી ફર્નેસમાં રિફાઇન કરીને બનાવવામાં આવે છે. તો આ ઝિંક જે છે તે કેવું હોય છે, એના ગુણધર્મ શું હોય છે? તો તે થોડી ભૂરાશ પડતી સફેદ રંગની ધાતુ છે. તેનું બંધારણ સ્ફટિકમય હોય છે. તેની મેલેબિલિટી સારી હોય છે અને ગલનબિંદુ જે છે તે 420 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય છે. તેને ગરમ કરવાથી તેની ડક્ટિલિટી અને મેલેબિલિટી એને વધારી શકાય છે. એનો ઉપયોગ જે છે તો તેની મેલેબિલિટી સારી હોવાથી તેનું રોલિંગ કરીને પતરા બનાવી શકાય. પતરા જે હોય છે ને એ બનાવી શકાય છે. તેના ઇનગોટ પણ બનાવી શકાય છે. શુદ્ધ અવસ્થામાં તેનો ઉપયોગ આયન ઉપર તેનું આવરણ ચડાવીને ગેલ્વેનાઇઝ આયન જીઆઈના પતરા છે ને આપણે જોબ બનાવ્યા છે જીઆઈના, તો એ જીઆઈમાં પણ જે છે તે ઝિંકનું આવરણ ચડાવેલું હોય છે આયન ઉપર. એટલે જે છે તે ખીલી બનાવવા, વાયર બનાવવા, પિન બનાવવા એમાં એનો ઉપયોગ થતો હોય છે ઝિંકનો. ભેજ તથા ક્ષારણ પ્રતિરોધક પદ મેળવવા ઝિંકની શીટના પતરા બનાવવામાં આવે છે. એલ્યુમિનિયમ તથા કોપરની ફ્લુડિટી વધારી તેની કાસ્ટેબિલિટી વધારવા તેમાં ઝિંક ઉમેરવામાં આવે છે. બ્રાસ, ડ્યુરામ્યુનની વિવિધ મિશ્ર ધાતુ બનાવવા માટે ઝિંક ઉપયોગી હોય છે. એના પછી આપણે જોવાનું છે નિકલ. તો નિકલ જે છે તે મોટાભાગનું નિકલ તેની કાચી ધાતુ સલ્ફાઇડમાંથી મેળવવામાં આવે છે. આ ઉપરાંત બહુ જ ઓછી માત્રામાં તેને ઓક્સાઇડ, કોપરની કાચી ધાતુ, મેંગેનીઝ અને આયનમાંથી પણ મેળવી શકાય છે. એના ગુણધર્મ જોઈએ તો તેનો રંગ જે છે તે ચાંદી જેવો હોય છે. તેની હાર્ડનેસ જે છે તે કોપર કરતાં વધુ પણ ડક્ટિલિટી ઓછી હોય છે. તેની મેલેબિલિટી અને વેલેબિલિટી સારી હોય છે. તે થોડી માત્રામાં એસિડથી આડઅસર પામતી હોય છે. એનો ઉપયોગ જે છે તે સ્ટીલની વસ્તુઓને કાટથી બચાવવા માટે તેના પર નિકલનું પ્લેટિંગ કરવામાં આવતું હોય છે. રસોઈના વાસણો, કોઈ વસ્તુને ગરમ કરવા કે ઉકાળવા માટેના સાધનો બનાવવા માટે એનો ઉપયોગ થતો હોય છે. લોહ અને અલોહ મિશ્ર ધાતુઓ બનાવવા માટે નિકલનો મોટો ભાગે ઉપયોગ થાય છે. બરાબર, આ બધી જે આપણે જોઈ એ આપણી છે તે બધી અલોહ ધાતુ હતી. બરાબર, આપણે એમાં જે જોયું તે એલ્યુમિનિયમ છે, કોપર છે. બરાબર, કોપરમાં પણ એનું અલગ અલગ મિશ્ર ધાતુ હતી, બ્રાસ, બ્રોન્ઝ. બરાબર, પછી અલોહ ધાતુમાં જે છે લીડ છે, ટીન છે, ઝિંક અને નિકલ.